નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય વિજ્ઞાનમાં આપણે આજે વનસ્પતિ અને પ્રાણી સંરક્ષણ એ પાઠનો અભ્યાસ કરી રહ્યા છીએ. એના બીજા તાસમાં આપણે વન્ય પ્રાણી અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન તથા રેડ ડેટા બુક અને કાગળનું રિસાયકલિંગ આવા મુદ્દાઓનો અભ્યાસ કરવાનો છે. આગળ પણ આપણે વનસ્પતિઓને લગતા અને પ્રાણીઓને લગતા રાષ્ટ્રીય ઉદ્યાન જે છે, વન્ય પ્રાણી અભયારણ્ય છે, એની થોડીક માહિતી, ત્યાર પછી સ્થાનિક જાતિ શું છે એની થોડીક માહિતી આપણે મેળવી. આ ઉપરાંત આરક્ષિત વિસ્તાર શું હતું એ પણ આપણે જાણ્યું. હવે જોઈએ વન્ય પ્રાણી અભયારણ્ય. વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. તરત જ પહેલી એ બોર્ડ જોયું જેની ઉપર પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય લખ્યું હતું. જ્યારે લોકો પ્રવાસમાં ગયા હતા ફરવા માટે, ત્યારે પહેલી છે એ બોર્ડ જુએ જેના પર લખ્યું હતું પંચમઢી વન્ય પ્રાણી અભયારણ્ય. પ્રોફેસર અહમદ સમજાવે છે કે સામાન્ય રીતે આવા સ્થળોએ પ્રાણીઓને મારી નાખવા કે પકડવા કાયદાની દૃષ્ટિએ સખત રીતે પ્રતિબંધિત અને સજાપાત્ર છે. તો વન્ય પ્રાણી અભયારણ્ય છે એની અંદર તમે જોશો તો એના પર પ્રાણીઓને મારી નાખવા કે એને પકડવા એની ઉપર સખત રીતે પ્રતિબંધિત છે. એમાં તમે કંઈ કરી શકો નહીં, એ સજાપાત્ર છે, જેનાથી તમને સજા પણ થઈ શકે. આરક્ષિત જંગલોની જેમ વન્ય પ્રાણી અભયારણ્ય પણ વન્ય પ્રાણીઓને રક્ષણ, સંરક્ષણ અને અનુકૂળ જીવન પરિસ્થિતિ પૂરી પાડે છે. જેમ આરક્ષિત જંગલો હતા એની અંદર શું થતું હતું કે પ્રાણીઓ સુરક્ષિત રહી શકતા હતા અને અનુકૂળ વાતાવરણ મળતું હતું. તો એવી રીતે અહીંયા પણ આ જે પ્રાણી અભયારણ્ય છે એની અંદર પણ તેઓને સંરક્ષણ મળે છે અને સાનુકૂળ પરિસ્થિતિ એટલે કે સાનુકૂળ જીવન, જે એને જીવવા માટે જરૂરી હવા, પાણી, ખોરાક એને જંગલમાં પ્રાપ્ત થઈ શકે એવું વાતાવરણ પ્રાપ્ત થાય છે. તેઓ એવું પણ કહે છે કે વન્યજીવ અભયારણ્યમાં રહેતા લોકોને કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે પશુધન માટેનો ઘાસચારો, પશુધન એટલે શું તો એનું પશુપાલન, એના માટે ઘાસચારો, ઔષધીય વનસ્પતિ, બળતણ માટેનું લાકડું, આ માટે પરવાનગી હોય છે. અહીંયા પ્રાણીઓ સુરક્ષિત છે, તેના રહેવા માટેનું રહેઠાણ સારું છે, પણ લોકોને કેટલી છૂટછાટો અભયારણ્યમાં તો કે એ પશુઓ માટે ઘાસચારો લઈ શકે, ઔષધીય વનસ્પતિ લઈ શકે, બળતણ માટેનું લાકડું લઈ શકે, પણ વેચવા માટે લાકડા કાપી શકે નહીં, એની અંદર પ્રાણીનો શિકાર કરી શકે નહીં. આ હતું આપણું અભયારણ્ય. કેટલીક મહત્ત્વપૂર્ણ સંકટમાં મુકાયેલા જંગલી પ્રાણીઓ જેવા કે, તો અત્યારે જે અગત્યના છે એવા પ્રાણીઓ અને સંકટમાં છે એની વાત કરીએ તો એ છે કાળું હરણ, શ્વેત આંખોવાળું હરણ, હાથી, સોનેરી બિલાડી, ગુલાબી શીર્ષવાળું બતક જેનું માથું ગુલાબી કલરનું છે તેવું બતક, ઘડિયાળ એક આ મગરની જાતિ છે જેની અંદર શું છે તો કે આપણે સામાન્ય રીતે મગરના મુખ બહુ પહોળા હોય, બરાબર, પણ અહીં જે મગર છે એ ઘડિયાળ એનું મુખ લાંબુ છે, બરાબર, ચાંચવાળા ભાગ જેવું છે. કાદવમાં રહેતા મગર, અજગર, ગેંડા વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યમાં સુરક્ષિત તેમજ સંરક્ષિત છે. આ જે પ્રાણીઓ છે જે સંકટ મુકાયું છે એના ઉપર લોકોની નજર છે, એનો શિકાર થઈ શકે છે, એવા પ્રાણીઓને બચાવવા માટે આપણે તેમને અભયારણ્યમાં રાખીએ છીએ. ભારતીય અભયારણ્યોમાં આગવા વિસ્તારોમાં કેવા વિસ્તાર તો કે મોટા સપાટ જંગલ હોય, પેલું મોટા સપાટ જંગલ હોય, પહાડી જંગલ હોય તથા મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જાળીવાળી જમીનમાં અથવા તો જાડીઓ એટલે કે વૃક્ષો આચ્છાદિત પ્રદેશ, આની અંદર આપણે અભયારણ્ય ઊભું કરી શકીએ છીએ. તો કઈ જગ્યાએ છે ભારતની અંદર? મોટા સપાટ જંગલો, પહાડી જંગલો તથા મોટી નદીઓના મુખ ત્રિકોણ, જ્યાં નદીઓ જે ભેગી થતી હોય ત્યાંનો ત્રિકોણ રચાતો હોય, ડેલ્ટા પ્રદેશ, બરાબર, તે મુખ ત્રિકોણની અંદર સારા એવા જંગલો હોય છે, એની અંદર પણ આપણે પ્રાણીઓને સુરક્ષિત રાખી શકીએ છીએ. એક અફસોસની વાત છે કે સંરક્ષિત જંગલો પણ વન્ય પ્રાણીઓ માટે સુરક્ષિત નથી, કારણ કે કેટલીક પ્રવૃત્તિઓ એવી છે કારણ કે તેની આસપાસના ક્ષેત્રોમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે. સંરક્ષિત જંગલોમાં થોડું ઘણું આપણે છૂટછાટ આપી હોય કે તમે બળતણ માટે લાકડું લઈ જાઓ કે પશુઓ માટે તમે ઘાસચારો લઈ જાઓ, વનસ્પતિ ઔષધિ લઈ જાઓ, તો લોકો એ ઉપયોગ કરવા કરતાં તેનો ગેરઉપયોગ વધારે કરે છે, જેમ કે પ્રાણીનો શિકાર કરવો અથવા તો તેની અંદર જે લાકડા છે એનો તમે બળતણ તરીકે ઉપયોગ કરવાને બદલે અન્ય વ્યવસાયમાં કાગળ બનાવવા માટે વેચો, એવું બધું કરો તો એવી પરિસ્થિતિ શું થાય છે? એ પરિસ્થિતિ તો આ જંગલનો નાશ થાય છે. આસપાસના ક્ષેત્રોમાં રહેવાવાળા લોકો તેનો અતિ ઉપયોગ કરીને નષ્ટ કરી દે છે.
બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરાવવામાં આવે છે. તેઓ યાદ કરે કે પ્રાણી સંગ્રહાલય પણ એવું સ્થાન છે કે જ્યાં પ્રાણીઓને રક્ષણ મળે છે. તો હા, પ્રાણીઓને ત્યાં રક્ષણ મળે છે. પણ હવે બુજોને પ્રશ્ન છે કે પ્રાણી સંગ્રહાલય એટલે કે ઉદ્યાન અને અભયારણ્યમાં શું તફાવત છે? તો આપણે અહીંયા સરથાણા નેચરલ પાર્ક સુરતમાં છે, બરાબર, મોટા વરાછા પાસે. એની મુલાકાત તમે અચૂક લીધી જ હશે. તો એમાં અને અભયારણ્ય છે એની અંદર શું તફાવત છે એ આપણે આ ટોપિકમાં જોઈએ. તો એના માટે કરીએ પ્રવૃત્તિ 7.7. નજીકના પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરો. ત્યાંના પ્રાણીઓને કઈ પરિસ્થિતિમાં રાખવામાં આવે છે? બરાબર, એક તો પ્રાણી સંગ્રહાલય જોવાનું, પછી કઈ પરિસ્થિતિમાં તે જીવે છે એ આપણે જોવાનું છે. તેનું અવલોકન કરો. તે પ્રાણીઓના જીવન માટે યોગ્ય છે? તો પહેલો પ્રશ્ન, શું વન્ય પ્રાણી જે હતા પ્રાણીઓ એને આપણે પ્રાણી સંગ્રહાલયમાં પૂરી દીધા ઉદ્યાનમાં, તો શું તેના માટે યોગ્ય છે? તો કે ના. પ્રાણીઓને પણ સ્વતંત્રતા પસંદ હોય છે, માટે તેઓને આપણે સંગ્રહાલયમાં પૂરી દઈએ છીએ પિંજરાની અંદર, તો એ સ્વતંત્ર રીતે રહી શકતું નથી. એને કુદરતી વાતાવરણ પ્રાપ્ત થતું નથી. અને શિકાર માટે એ પોતાનો ખોરાક મેળવી શકતું નથી, બરાબર, શિકાર વગર. પણ એને કૃત્રિમ રીતે એને ખોરાક આપવામાં આવે છે, કૃત્રિમ સુવિધા આપવામાં આવે છે, માટે તે વ્યવસ્થિત રહી શકે નહીં. તો પ્રાણીઓ માટે તે યોગ્ય નથી. જ્યારે કુદરતી અભયારણ્ય જે છે, કુદરતી રીતે રચાયેલું જંગલ છે, એમાં તેને બધા જ પ્રકારની સુવિધા મળી રહે છે. બીજો પ્રશ્ન, શું પ્રાણીઓ કુદરતી નિવાસસ્થાન કરતાં કૃત્રિમ નિવાસસ્થાનમાં રહી શકે? તો કે રહી શકે, પણ ખૂબ જ સારી પરિસ્થિતિમાં નહીં. જે તેને કુદરતી વાતાવરણ મળે છે એના કરતાં અહીંયા જંગલમાં એવું કુદરતી વાતાવરણ મળશે નહીં. ત્યારબાદ તમારા મત મુજબ પ્રાણીઓ તેમજ કુદરતી નિવાસસ્થાનમાં આરામથી વસવાટ કરી શકે કે પ્રાણી ઉદ્યાનમાં? તો આપણા મત મુજબ કહીએ તો ત્રીજો તફાવત થઈ શકે કે જંગલની અંદર એટલે કે અભયારણ્યની અંદર જે આ બધા પ્રાણીઓ છે એ આરામથી પોતાનું જીવન જીવી શકે છે, જ્યારે આ પ્રાણી ઉદ્યાન છે એમાં પોતાનું જીવન વ્યવસ્થિત જીવી શકતા નથી. તે એક ગુલામ જેવી, મજબૂર જેવી પરિસ્થિતિનો સામનો કરતા હોય છે. બીજો ટોપિક જોઈએ, એ છે રાષ્ટ્રીય ઉદ્યાન, નેશનલ પાર્ક. રોડની સાઈડ પર એક બોર્ડ લગાવેલું હતું. તેના ઉપર લખ્યું હતું કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. કેવું ઉદ્યાન? સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. બાળકો હવે ત્યાં જવા માટે ઉત્સુક હતા. તો માધવજીએ તેમને જણાવ્યું કે આ વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે. આપણે પાઠની શરૂઆત થઈ ત્યારથી આ 3 ક્ષેત્રો આવ્યા હતા: આરક્ષિત ક્ષેત્ર, અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાન. તો આરક્ષિત ક્ષેત્રની અંદર આપણે જોઈએ તો હવે જોવાનું છે રાષ્ટ્રીય ઉદ્યાન. તો અહીંયા માધવજીએ જે આરક્ષિત વિસ્તાર બતાવ્યો પણ કેવો હતો? વિશાળ. તો અભયારણ્ય કરતાં રાષ્ટ્રીય ઉદ્યાન એ વિશાળ હોય છે, બરાબર, વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે. તો જો પરીક્ષામાં અથવા તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં તફાવત પૂછે કે રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું અને અભયારણ્ય એટલે શું, તેના તફાવતમાં તમે આ મુદ્દો લખી શકો છો. તથા પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું જે પર્યાવરણ છે તેના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય. પર્યાવરણમાં જેટલા પણ આવરણો છે એ આવરણો સાથે સજીવ જોડાઈ જાય એટલે પર્યાવરણ બને, બરાબર. સજીવની આસપાસનું જે આવરણ છે તેને પર્યાવરણ કહે છે. તો એ પર્યાવરણનું સંપૂર્ણ જો કંઈ સંરક્ષણ થતું હોય તો એક જ સ્થાન છે જે છે આપણું આ રાષ્ટ્રીય ઉદ્યાન. તેની અંદર વનસ્પતિ જાત, પ્રાણી જાત, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું સંરક્ષણ થાય. વનસ્પતિ હોય, કોઈ પણ વનસ્પતિ, છોડ હોય, વૃક્ષ હોય, બધી જ. બીજું પ્રાણી જાત, તો પ્રાણીઓ જંગલી હોય કે પછી શાકાહારી હોય કે માંસાહારી, બધા જ પ્રાણીઓ. આ ઉપરાંત ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓ, જે વિશેષ ભૂમિ હોય, સમજો કે એ ભૂમિ બીજે ક્યાંય ન હોય તો એનું પણ સંરક્ષણ થાય છે. આ ઉપરાંત ઐતિહાસિક વસ્તુઓ, તો ગુફાઓ છે, કોઈ જૂના મંદિરો છે, જો એ વિસ્તારની અંદર આવતું છે, કોઈ કિલ્લાઓ છે, મહેલો છે, તો એનું પણ સંરક્ષણ થશે. સંરક્ષણ કરે છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. તો જો તમને એક વાક્યમાં અથવા તો ખાલી જગ્યામાં પૂછી શકાય કે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે, તો એ છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. એ ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. આ ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે. આ જંગલમાં કેવા ઉચ્ચ પ્રકારના સાગ જોવા મળે છે. અને ભારતમાં 100 કરતાં વધારે રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય એટલે કે ગુફાઓ પણ આવેલી છે. તે આ જંગલોમાં મનુષ્યની ગતિવિધિઓનું પ્રોગેતિહાસિક, બરાબર, એટલે કે જૂના સમય આપણા જે પૂર્વજો હતા એની વાત કરીએ, આદિમાનવ, તો એના પુરાવા આપે છે, સાબિતી આપે છે. તે આપણને આદિમાનવના જીવન વિશે ખ્યાલ આપે છે, માહિતી આપે છે.
પથ્થરોની આ ગુફાઓમાં ચિત્રકામ પણ જોવા મળે છે. પથ્થર જે છે એની જે ગુફાઓ બનાવેલી છે પથ્થર કોતરી એની અંદર ચિત્રકામ પણ છે જે આદિમાનવો કરેલા છે. આ ઉપરાંત તમારે જો ચિત્ર જોવા હોય ગુફાઓની અંદર તો તમે મહારાષ્ટ્રમાં આવેલું અજંતા અને ઇલોરા જે છે એની મુલાકાત લઈ શકો છો. પંચમઢી જેવા સુરક્ષિત વિસ્તારમાં 55 ગુફાઓની ઓળખ થઈ છે. 55 ગુફાઓને આપણા જે ખનિજ ક્ષેત્રના અથવા સંશોધન વિભાગના જે અધિકારીઓ છે તેઓએ સંશોધન કર્યું છે એમને ગોતી કાઢી છે. આ કલાકૃતિઓમાં પ્રાણીઓની ચિત્ર છે, મનુષ્ય લડતા હોય એવા ચિત્ર છે, યુદ્ધ કરતા હોય તેવા ચિત્ર, શિકાર કરતા હોય તેવા ચિત્ર, નૃત્ય તેમજ વાદ્યયંત્રો વગાડતા દર્શાવવામાં આવ્યા છે. આજે પણ અનેક આદિવાસી જંગલમાં રહે છે. તો આના આધારે આપણને શું સાબિત થાય કે પહેલાંનો આદિમાનવ છે એના જે આ રેખાચિત્રો પરથી ખબર પડે કે એના સમયમાં એ શસ્ત્રનું જ્ઞાન હતું, તેને અગ્નિનું જ્ઞાન હતું, તેથી તે શિકાર કરતો હતો, યુદ્ધ કરતો હતો, બરાબર. આ એની પાસે જ્ઞાન હતું એટલા માટે તેને વિકસાવ્યું, જે એક આપણે સબૂત આપે છે. અત્યારે પણ કેટલાક આદિવાસી જંગલમાં રહેતા હોય છે. આદિવાસી એટલે કે પછાત વર્ગ જે અત્યારે પણ જૂની પરંપરાઓ પ્રમાણે જીવે છે. બાળકો જેવા આગળ વધ્યા તો તેઓને એક બોર્ડ જોવા મળ્યું જેના પર લખ્યું હતું સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. માધવજી જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર, શું નામ છે, પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. શેની સંરક્ષણ માટે? વાઘના સંરક્ષણ માટે. તો તમે જાણો છો કે છેલ્લા કેટલાક વર્ષોથી આ જે પ્રાણીઓ છે એ લુપ્ત થતા જાય છે, નાશ થતા જાય છે. તો તેઓના બચાવ માટે સરકારે એક પગલું ભર્યું છે વાઘ માટે, તો એ છે વાઘ અથવા તો પ્રોજેક્ટ ટાઈગર. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ આપણા દેશના વાઘના જીવન અને વાઘની વસ્તી જાળવવાનો છે. એનાથી શું થશે તો વાઘનું જે જીવન છે બરાબર એને સંરક્ષણ મળશે. આ ઉપરાંત જે નવા વાઘ છે એની વસ્તીમાં પણ આપણે વધારો કરી શકીશું. શું આ જંગલો હજુ પણ વાઘ જોવા મળે છે? મને આશા છે કે હું વાઘ જોઈ શકીશ. હા, આપણા બધા જ જંગલોમાં નહીં પણ પશ્ચિમ બંગાળની અંદર આપણે સફેદ વાઘ જોઈ શકીએ છીએ. વાઘ આકૃતિમાં દર્શાવેલું છે. એવી જાતિઓમાંનો એક છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી નાશ પામી રહ્યો છે. એ તમને ખ્યાલ જ છે કે અત્યારે વાઘની સંખ્યા ખૂબ ઓછી છે, પરંતુ સાતપુડા રાષ્ટ્રીય આરક્ષિત ક્ષેત્રમાં વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કેમ આવું? તો ત્યાં શું આપવામાં આવ્યું છે? આરક્ષણ એટલે કે સંરક્ષણ આપવામાં આવ્યું છે. ત્યાં મનુષ્યની કોઈ પ્રવૃત્તિ નથી, એટલા માટે તેનો કોઈ શિકાર કરી શકતું નથી. એટલે કે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે, બચાવ પ્રવૃત્તિનું આગવું ઉદાહરણ છે. કોઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ, બરાબર, આ બધા ચિત્રો તમને આપ્યા છે. જો જંગલી ભેંસનું ચિત્ર આપ્યું છે. આ ઉપરાંત સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય છે અને લુપ્ત થઈ જઈ શકે છે તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. જેની સંખ્યા એક નિર્ધારિત હતી, ચોક્કસ હતી, એના કરતાં ઓછી થઈ જાય અથવા તો એ આખી જાતિ જ લુપ્ત થઈ જાય તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહે છે. તો આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની રહેશે. જંગલી ભેંસનું ચિત્ર તમને આપ્યું છે. હવે જોઈએ સાબરનું ચિત્ર પણ આપ્યું છે જેના શિંગડાઓ તમે જોઈ શકો છો. ડાયનોસર વિષયમાં યાદ દેવડાવવું છે કે લાખો વર્ષ પૂર્વે લુપ્ત થઈ ગયા છે. આપણે એ વાતો પણ સાંભળી છે કે ડાયનોસર હતા તો એ લુપ્ત થઈ ગયા લાખો વર્ષ પહેલાં. કેટલાક સજીવોના કુદરતી નિવાસસ્થાન ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે ખતરો ઊભો થયો છે. ખલેલ કઈ રીતે? તો કુદરતી રીતે પણ થઈ શકે જંગલને, અથવા તો કૃત્રિમ રીતે પણ થઈ શકે. કુદરતી રીતે શું? તો કે દાવાનળ લાગવાથી તેઓનો નાશ થઈ શકે, અને કૃત્રિમ રીતે જો મનુષ્ય કોઈ આગ લગાડે અથવા તો જંગલનું છેદન કરી નાખે તો પણ આ પ્રાણીઓનો નાશ થાય છે. કેટલાક સજીવોના કુદરતી નિવાસસ્થાનમાં ખલેલ ઊભી થવાથી તેમનું અસ્તિત્વ માટે ખતરો છે, એટલે કે એમને જોખમ છે. પ્રોફેસર અહેમદ તેમને કહે છે કે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે સખત કાયદા બધા જ રાષ્ટ્રીય ઉદ્યાનમાં લાગુ પડે છે. એમાં પેલા અભયારણ્ય જેવી છૂટછાટ હોતી નથી. અહીં માનવ પ્રવૃત્તિઓ જેવી કે શિકાર, પ્રાણીઓને પકડવા, શિકાર કરવા, પશુઓનો ચારો, બળતણનું લાકડું તથા ઔષધીય વનસ્પતિઓ એકઠા કરવાની પરવાનગી હોતી નથી. તો આ પણ તફાવત છે. અભયારણ્યમાં આ બધી છૂટ હોય છે, પરવાનગી હોય છે, પણ આ પરવાનગી હોતી નથી. શું માત્ર મોટા પ્રાણીઓને જ લુપ્ત થવાનો ખતરો છે? જો પહેલીને વિચાર આવ્યો કે આ તો મોટા મોટા પ્રાણીની વાત થઈ, સિંહ ને વાઘ ને હાથી ને, બરાબર, પણ શું નાના પ્રાણીઓને નથી?
તો કે જરૂર, નાના પ્રાણીઓનો પણ ખતરો છે. કેવા કેવા? તો માધવજી પહેલીને જણાવે છે કે નાના પ્રાણીઓ મોટા પ્રાણીઓ કરતાં લુપ્ત થવાનો ભય ઘણો વધારે હોય છે. કેવા કેવા? તો આપણે સાપ, દેડકા, ગરોળી, ચામાચીડિયા અને ઘુવડને નિર્દયતાથી મારી નાખીએ છીએ. બરાબર? જેમ આપણે તકલીફ પહોંચાડતા હોય પ્રાણીઓને કોઈ પણ જાતનો વિચાર કર્યા આપણે તેઓનો નાશ કરીએ છીએ. નિવસન તંત્રમાં તેમના મહત્ત્વ વિશે વિચારતા પણ નથી. નિવસન તંત્ર, જો આ રહેઠાણ છે પૃથ્વી ઉપર દરેક સજીવનું, એ દરેકનો કોઈને કોઈ ભાગ છે, કોઈ મહત્ત્વ છે. એના વગર પૃથ્વી ટકી શકીએ નહીં. તો આપણે કંઈ પણ જાતના વિચાર કર્યા વગર તેઓને આપણે સ્વીકાર કરીએ છીએ, પણ એવું કરવું જોઈએ નહીં. તેઓને મારી નાખીએ છીએ, આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. એને મારવાથી નુકસાન કોને થશે? આપણને જ થશે. ભલે તે કદમાં નાના હોય, પરંતુ નિવસન તંત્રમાં તેઓના યોગદાનને નજરઅંદાજ ન કરી શકાય. તે આહાર જાળ અને આહાર શૃંખલાનો ભાગ છે. આહાર જાળ કયો કે આહાર શૃંખલા બંને એક છે. દાખલા તરીકે તમે જુઓ તો વનસ્પતિ છે એને કોઈ તૃણાહારી પ્રાણીઓ ખાય છે, બરાબર? અથવા તીડ છે એ ખાય છે. તો તીડ ખાય તો તીડને કોણ ખાશે? ઉપરની કોઈ એનાથી મોટું ગરોળી છે, સાપ છે, અથવા તો કોઈ પક્ષીઓ છે, તો એ પક્ષીઓને કોણ ખાશે? એના કરતાં મોટા પ્રાણીઓ છે, સાપ છે. આ બધા ક્રમશઃ એકબીજાને ખાતા હોય છે, જેથી આ નિવસન તંત્ર જળવાઈ રહે છે. પણ જો નાના પાયાના સૂક્ષ્મજીવો નાશ પામે, આ નાના નાના સજીવો નાશ પામી જાય, ઉંદર છે, સાપ છે, બરાબર, તો શું થાય? આ નિવસન તંત્રમાં ખલેલ પહોંચે છે, જે વિશે તમે આ આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. કોઈપણ વિસ્તારની બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, તો વનસ્પતિની વાત કરીએ, પ્રાણીઓની વાત કરીએ અને સૂક્ષ્મજીવ અને અજૈવ ઘટકો. અજૈવ એટલે કેવા? જે નાશ ન પામે તેવા. દાખલા તરીકે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપે નિવસન તંત્રનું નિર્માણ કરે છે. તો નિવસન તંત્રની વ્યાખ્યા તમને આપી છે કે જે વિસ્તારની બધી જ વનસ્પતિઓ, ત્યાર પછી પ્રાણીઓ તેમજ સૂક્ષ્મજીવો અને અજૈવ ઘટકો જેવા કે વાતાવરણ, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત સ્વરૂપને નિવસન તંત્ર નિર્માણ કરે છે. આ રીતે નિવસન તંત્ર રચાય છે. મને આશ્ચર્ય થાય છે કે આ બધી જ નાશવપરાય જાતિઓ કોઈ રેકોર્ડ હશે, પણ ખરો કે નહીં? હવે જે નાશ પામવાની છે, જેનો અંત આવવાનો છે, એને કોઈ રેકોર્ડ રાખ્યો છે મનુષ્ય? એવો પ્રશ્ન બુજાને આવે છે. તો જોઈએ 7.9 રેડ ડેટા બુક શું છે એ પણ આપણે જોઈએ. પ્રોફેસર અહેમદના બાળકોને રેડ ડેટા બુક વિશે સમજાવે છે. તે જણાવે છે કે રેડ ડેટા બુક, વાત કરીએ, રેડ ડેટા બુક એ એવું પુસ્તક છે જેમાં બધી જ નાશવપરાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે છે. તો તમને વિકલ્પમાં પૂછી શકાય કે બધી જ નાશવપરાય જાતિઓનો રેકોર્ડ રાખવામાં આવે તેવી બુકને શું કહે છે? તો તમે લખી શકો ચોક્કસ રેડ ડેટા બુક. ભારત એક સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે રેડ ડેટા બુક જાળવવામાં આવે છે. એક આંતરરાષ્ટ્રીય એટલે કે વિશ્વ કક્ષાએ પણ હોય છે, અને બીજું ભારતમાં જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીઓ માટે રેડ ડેટા બુક ભારત દ્વારા પણ જાળવવામાં આવે છે, એને પણ સાચવવામાં આવે છે. ભારત દેશ પાસે પોતાની રેડ ડેટા બુક તો છે જ, આ ઉપરાંત એક વિશ્વની સંસ્થા છે જે આખા વિશ્વની જે નાશ પામતી જે વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, એઓની માહિતી રાખે છે. હવે આવે છે સ્થળાંતર, માઇગ્રેશન. સ્થળાંતર એટલે શું? તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. માધવજીના માર્ગદર્શન હેઠળ ભ્રમણ કરતું જૂથ ગાઢ જંગલમાં પ્રવેશ્યું. ગાઢ એટલે વિશાળ, એકદમ ઘનઘોર. તેઓ તવા સરોવર નજીક થોડો સમય, તવા સરોવર એક સરોવરનું નામ છે, થોડો સમય, જે પંચમઢી જેવા વિસ્તારમાં આવેલું છે. તો જો આપણી પાસે લાકડું હોત જ નહીં તો શું થાત? પહેલી વિચારે છે શું થાત? તો કહી શકો તમે કે ઘણી બધી આપણને સમસ્યાઓ થઈ શકે. શું લાકડાનો અન્ય વિકલ્પ ઉપલબ્ધ છે? લાકડાનું સ્થાન બીજું લઈ શકે? તો કે ના, લાકડાનું સ્થાન કોઈ અન્ય પદાર્થ લઈ શકે નહીં. દાખલા તરીકે કાગળ બનાવવો છે તો તમે લાકડામાંથી જ બનાવી શકો, ને છે બીજો કોઈ સ્ત્રોત તમને ઉપયોગી થશે નહીં. હું જાણું છું કે કાગળ એક મહત્ત્વપૂર્ણ ઉત્પાદન છે જે આપણને જંગલમાંથી પ્રાપ્ત થાય છે. મને આશ્ચર્ય છે કે કાગળનો પણ વિકલ્પ ઉપલબ્ધ હશે, ખરો? ના, કાગળનો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી. માટે આરામ કરવા માટે બેઠો તળાવ પાસે આવે, સરોવર પાસે પહેલીને નદીની નજીક કેટલાક પક્ષીઓ જોયા. માધવજી જણાવે છે કે સ્થળાંતર કરનારા પક્ષીઓ છે
તે પક્ષી દુનિયાના અન્ય વિસ્તારોમાંથી ઉડીને અહીં આવ્યા છે. વાતાવરણીય બદલાવને કારણે સ્થળાંતર કરનારા પ્રવાસી પક્ષીઓ પ્રત્યેક વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. વાતાવરણીય બદલાવ, તો વાતાવરણમાં કોઈ જગ્યાએ ઠંડી વધુ પડતી હોય અથવા તો ગરમી વધુ પડતી હોય તો એ પ્રમાણે પોતાના એ નિવસ્થાન બદલતા હોય છે, બરાબર. તો એને શું કહેવાય? સ્થળાંતર કરતા પક્ષીઓ, જે પ્રત્યેક વર્ષે દર વર્ષે દૂર દૂરના વિસ્તારોમાંથી એક ચોક્કસ સમયે ઉડીને આવે છે. તે અહીં ઈંડા મૂકવા માટે આવે છે, કારણ કે અતિશય ઠંડી હોવાને લીધે તેમના મૂળ નિવાસસ્થાન તે સમયે રહેવા માટે યોગ્ય હોતા નથી. એવા પક્ષીઓ જે ઉડીને દૂરના અંતર લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહે છે. તો અહીંયા આપણને જોઈએ તો સ્થળાંતર પક્ષી અથવા તો પ્રવાસી પક્ષીની વ્યાખ્યા આપે તો એવા પક્ષીઓ કે જે ઉડીને દૂર ના અંતરની લાંબી યાત્રા કરે છે તેને સ્થળાંતરિત પક્ષીઓ અથવા પ્રવાસી પક્ષીઓ કહે છે. જેમ કે પહેલીએ તેને ધોરણ 7માં અભ્યાસ કર્યો છે. તો આપણે અહીંયા ગુજરાતમાં અમદાવાદથી થોડેક દૂર નળ સરોવર આવેલું છે. તો એ નળ સરોવરમાં શું છે? તો એ નળ સરોવરમાં ઘણા બધા વિદેશી પક્ષીઓ શિયાળાની ઋતુ દરમિયાન આવે છે યુરોપમાંથી. તો આ યુરોપમાંથી આવે છે એનું કારણ એ છે કે યુરોપમાં શિયાળા દરમિયાન ખૂબ જ ઠંડી હોય છે. તો હવે એ પક્ષીઓ પોતાના ઈંડા મૂકવા માટે ત્યાં સક્ષમ નથી, એના ગરમ વાતાવરણની જરૂર છે. તો એ ગરમ વાતાવરણ તેઓને અહીંયા ભારતમાં પ્રાપ્ય છે. તો એ પક્ષીઓ અહીં ત્યાંથી ઉડીને ઘણું બધું અંતર કાપીને આવે છે, માટે તે પ્રવાસી પક્ષીઓ છે. હવે જોઈએ, કાગળની વાત કરતા હતા તો કાગળનું રિસાયકલિંગ ઓફ પેપર એટલે કે ફરી વખત ઉપયોગમાં લેવું. પ્રોફેસર અહેમદે બાળકોનું ધ્યાન વન નાબૂદી અને એક અન્ય કારણ તરફ દોર્યું. તેમણે જણાવ્યું કે 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે, યાદ રાખજો, 1 ટન કાગળ પ્રાપ્ત કરવા માટે પૂર્ણ વિકસિત, સારી રીતે વિકાસ પામ્યા હોય તેવા 17 વૃક્ષોને કાપવામાં આવે છે. કેટલા? 1 ટન કાગળ માટે 17 વૃક્ષો કપાઈ જાય છે, એ પણ સારા વિકાસ પામ્યા તેવા નાના નહીં. આથી આપણે કાગળની બચત કરવી જોઈએ. પ્રોફેસર અહેમદે પણ બતાવે છે કે ઉપયોગમાં કરવા માટેના 5 થી 7 વખત રિસાયકલ કરી શકાય. કાગળ છે એનો ઉપયોગ કરવા માટે તમે કેટલી વખત ઉપયોગ કરી શકો ને? કાગળનો 7 વખત. એક વખત વાપરવાનું, પાછું તેનું રિસાયકલ કરવાનું, પાછો કાગળ બને, પાછો વાપરવાનું, એવી રીતે તમે 7 વખત તેનું રિસાયકલ કરી શકો છો, 5 થી 7. જો કોઈ વિદ્યાર્થી એક દિવસમાં માત્ર એક જ કાગળની બચત કરે તો આપણે એક વર્ષમાં અનેક વૃક્ષોને બચાવી શકીએ. તો બાળમિત્રો, તમે જ્યારે પણ નોટબુકની ખરીદી કરો છો, તેનો ઉપયોગ કરો છો, ત્યારે દીદી ગુરુજી તમને અનેક વખત સૂચના આપતા હશે કે જરૂર વગર નોટના પેજ ફાડવા નહીં. એનું કારણ આ છે કે આપણા દેશમાં અત્યારે જંગલ ખૂબ જ પ્રમાણ ઘટી ગયું છે અને પેપરની ડિમાન્ડ એટલી હોવાથી આ વૃક્ષોનું છેદન થતું જાય છે. કારણ કે વૃક્ષ વગર પેપરનો કોઈ વિકલ્પ નથી, બરાબર. માટે આપણે તેનો બને એટલો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. જો વિદ્યાર્થીઓ એક દિવસમાં માત્ર એક કાગળની બચત કરે તો પણ એક વર્ષમાં અનેક વૃક્ષો બચાવી શકાય. આપણે કાગળનો બચાવ કરવો જોઈએ, તેનો પુનઃ ઉપયોગ તેમજ રિસાયકલ કરવું જોઈએ. તેની મદદથી આપણે માત્ર વૃક્ષોને જ બચાવીશું એવું નથી, પરંતુ કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા પાણી તેમજ ઉર્જાની પણ બચત કરી શકીશું. તો અહીંયા 3 વસ્તુ બચે છે. એક તો વૃક્ષ તો બચવાના જ છે, બરાબર. આ ઉપરાંત ઉર્જાની બચત અને બીજું થાય છે પાણીની બચત. કારણ કે કાગળ ઉત્પાદનમાં ઉર્જા એટલે કે વિદ્યુત તો જોશે જ. આ ઉપરાંત બીજું શું જોશે? પાણી. કારણ કે પેપર બનાવવા માટે પાણીની પુષ્કળ જરૂરિયાત રહી છે. બચત કરી શકીશું. તેની સાથે સાથે કાગળ ઉત્પાદનના ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણોમાં પણ ઘટાડો થશે. જે કાગળ બનાવે છે એની માટે જે કેમિકલ વપરાય છે રસાયણ, એનો પણ ઉપયોગમાં ઘટાડો થશે. શું વન નાબૂદીની કોઈ કાયમી નિવારણ છે કે વનનો નાશ ન થાય એનો કોઈ ચોક્કસ અને હંમેશા માટે કોઈ એનો ઉપાય કાઢી શકાય? તો તમારે વિચારવાનું કે એવો કયો ઉપાય છે જેનાથી આપણે જંગલનો નાશ ન થાય. તો એના માટે ઘણું બધું કરી શકાય. શું કરી શકો બાળકો? તમે વૃક્ષારોપણ કરી શકો, અથવા તો જે જંગલ છે એમાં વૃક્ષોને કપાતા અટકાવી શકો, બરાબર. જો દુષ્કાળ જેવી પરિસ્થિતિ હોય તો એ દરમિયાન તમે એને પાણી પીવડાવવાની પ્રવૃત્તિઓ કરી શકો. આમ અનેક પ્રયત્નો વડે તમે આ વન નાબૂદીને અટકાવી શકો. જોઈએ તો પુનઃવનીકરણ. તો એક ઉપાય આપ્યો છે પુનઃવનીકરણ, એટલે કે રિફોરેસ્ટેશન, ફરી વખત જંગલનું નિર્માણ કરવું. પ્રોફેસર અહેમદનો સુઝાવ છે કે વન નાબૂદીનો જવાબ પુનઃવનીકરણ છે. એટલે કે જો નાશ થતો હોય તો સામે આપણે એને ઉછેરવાના છે, બનાવવાનું છે જંગલ. પુનઃવનીકરણનો ઉપદેશ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવાનો તથા નવા વૃક્ષોની રોપણી કરવાનો છે.
તો કોઈ પૂછે કે પુનઃ વનીકરણનો ઉદ્દેશ શું છે? તો જે વૃક્ષો ઘટે છે એની પૂર્તિ તો કરવાની જ છે, આ ઉપરાંત નવા વૃક્ષો રોપવાનો છે. રોપવામાં આવેલા વૃક્ષ સામાન્યતઃ એ જ જાતિના હોય છે જે તે જંગલમાં જોવા મળે છે. એ કેવા હોય? તો કે એ આસપાસમાં જે ખાલી જગ્યા હોય જંગલમાં, તો એ જંગલમાં જે વૃક્ષો થતા હોય એવા જ વૃક્ષો આપણે ત્યાં ઉગાવીશું, અન્ય જાતિના વૃક્ષો ઉગાવીશું નહીં. જંગલ આપણે ઓછામાં ઓછા એટલા તો વૃક્ષો ઉછેરવા જોઈએ જેટલા આપણે કાપીએ છીએ. એટલીસ્ટ જેટલા વૃક્ષો કાપીએ સામે એટલા વૃક્ષો ઉગાવવાનો પ્રયત્ન કરવાનો. કુદરતી રીતે પુનઃવનીકરણ થઈ શકે છે જો આપણે તે વિસ્તારને ખલેલ પહોંચાડ્યા વગર રહેવા દઈએ તો સ્વયં પુનઃ પ્રસ્થાપિત થઈ શકે. સમજો કે કોઈ ખુલ્લો વિસ્તાર પડ્યો છે વર્ષોથી, પણ આપણે એમાં કોઈ જાતનું ખલેલ ન પહોંચાડીએ, એનો પ્રાણીઓને ચરાવવા માટે ન લઈ જઈએ, એમાં કોઈ ટ્રેક્ટરને વાહનો ના ચલાવીએ અને કુદરતી રીતે જો વિસ્તારમાં પડ્યો રહે થોડાક સમય માટે વર્ષો સુધી, તો એની અંદર કુદરતી રીતે પણ જંગલ નિર્માણ થઈ શકે છે. કુદરતી વનીકરણમાં માનવીની કોઈ ભૂમિકા નથી, એમાં કુદરત જવાબદાર છે. આપણે આપણા જંગલોને અત્યાર સુધી ઘણું નુકસાન કરી ચૂક્યા છીએ. જો આપણી આવનારી પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવી રાખવી છે તો વધારેમાં વધારે વૃક્ષો આપણે એક જ માત્ર વિકલ્પ છે, એનો વૃક્ષારોપણ એક જ વિકલ્પ છે. તો જંગલને બચાવવા માટે શું કરવું પડે? વૃક્ષારોપણ અથવા તો પુનઃ વનીકરણ, બંને વસ્તુ એક છે. પ્રોફેસર અહેમદે તેઓને બતાવ્યું કે ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ છે. આ અધિનિયમનો હેતુ પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ કરવાનો છે. આનો હેતુ શું છે? પ્રાકૃતિક વન, જે કુદરતી વન છે એને સાચવવાના અને તેઓનું સંરક્ષણ એટલે કે એમને બચાવ પ્રવૃત્તિ કરવાની છે. સાથે સાથે એવો ઉપાય પણ કરવાનો છે જેનાથી જંગલોમાં અને તેની નજીક આસપાસમાં રહેવાવાળા લોકોની આધારભૂત જરૂરિયાતની પૂર્તતા થઈ શકે. તો જે જંગલમાં રહેતા લોકો હોય એઓને પણ તેઓથી કોઈ સામાનો જે મળી રહે તો એનાથી એવું જીવન ચાલી શકે. થોડોક સમય આરામ કર્યા પછી માધવજીએ બાળકોને પાછા ફરવાનું કહ્યું, કારણ કે સૂર્યાસ્ત પછી જંગલમાં રોકાવું યોગ્ય નથી, કારણ કે હિંસક પ્રાણીઓ આવી શકે છે. પાછા આવ્યા પછી પ્રોફેસર અહેમદ તેમજ બાળકોએ આ ઉલ્લાસપૂર્વકનો અનુભવ બદલ માધવજીભાઈનો આભાર વ્યક્ત કર્યો. તો એવું કીધું કે સાહેબ, તમને અમને સરસ મજાનું આ જ્ઞાન આપ્યું, જંગલને લગતું, પ્રાણી અભયારણ્યને લગતું, રાષ્ટ્રીય ઉદ્યાનને લગતું, આરક્ષિત વિસ્તારને લગતું, એ બદલ તમારો આભાર. તો અહીં બાળ મિત્રો, આ જે વિદ્યાર્થીઓ છે એ જંગલની મુલાકાત લઈને આ એક પાઠ સ્વરૂપે આપણને માહિતી આપી છે, તો આમાંથી ઘણું બધું આપણને સમજવા મળ્યું છે. તો આ પાઠને વ્યવસ્થિત મારે વાંચવો અને જે પ્રશ્નો તમને કીધા છે એ પ્રમાણે તેઓની વ્યાખ્યાઓ અને ઉદાહરણ યાદ રાખવા, અને ત્યારબાદ તમે પીડીએફમાં આપેલો જે સ્વાધ્યાય છે એ સારા અક્ષરે વિજ્ઞાનની પાકી નોટમાં લખવાનો રહેશે. અસ્તુ. જય ભારત.